નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, તમે અત્યાર સુધી ઘણા બધા આઈપીઓમાં રોકાણ કર્યું છે, જેમ કે ફાર્મા કંપનીનો કોઈ આઈપીઓ હોય, એનર્જી કંપનીનો કોઈ આઈપીઓ હોય અથવા તો આઈટી કંપનીનો આઈપીઓ હોય, પણ આજે આપણે એક એવા આઈપીઓ વિશે વાત કરવાના છે જે કોઈ ફાર્મા કંપની નથી, એનર્જી કંપની નથી કે કોઈ આઈટી કંપની નથી, પણ આ એક મહાનગરપાલિકાનો આઈપીઓ છે। તો આ કઈ મહાનગરપાલિકા છે અને ક્યાંનો આ આઈપીઓ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ફાર્મા, એનર્જી અને આઈટી કંપનીના આઈપીઓ આવે છે, પરંતુ ગુજરાતની એક મહાનગરપાલિકા પોતાનો આઈપીઓ બહાર પાડવા જઈ રહી છે। એટલે કે આઈપીઓ પણ આપણા ગુજરાતની મહાનગરપાલિકાનો છે અને એ છે સુરત મહાનગરપાલિકાનો। સૌપ્રથમ વખત આઈપીઓ બહાર પાડશે સુરત મહાનગરપાલિકાએ 200 કરોડ રૂપિયાના પબ્લિક આઈપીઓ બહાર પાડવાની છે। પર્યાવરણ લક્ષી વિવિધ કાર્યો માટે ફંડ એકત્રિત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે। એટલે કે આઈપીઓ છે આપણી ગુજરાતની સુરતની મહાનગરપાલિકાનો 200 કરોડ રૂપિયાનો, જે પર્યાવરણ લક્ષી વિવિધ કાર્યો માટે ફંડ એકત્રિત કરવા માટે કવાયત હાથ ધરી છે। મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગમાં પાલિકા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી। આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે અને આઈપીઓ માટે ફેસ વેલ્યુ 1000 રૂપિયા નક્કી કરવાની છે। એટલે કોઈ કંપની 10 રૂપિયા 100 રૂપિયા રાખી, આ 1000 રૂપિયા ફેસ વેલ્યુ રાખવાની છે આઈપીઓની। આઈપીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા 200 કરોડ રૂપિયાની ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટેની કવાયત હાથ કરવામાં આવી છે, જે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે, જેના પર ગુરુવારે નિર્ણય લેવામાં આવશે। જો મંજૂરી મળે તો સુરત મહાનગરપાલિકા 200 કરોડ રૂપિયાનો ફંડ પબ્લિક આઈપીઓ દ્વારા બહાર પાડી જાહેર જનતા પાસેથી લેવાનો પ્રયાસ કરશે। સુરત મહાનગરપાલિકા દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટેના પ્રયાસો સતત જારી છે। હાલમાં સુરત અનેક વિકાસ કાર્યો કાર્યરત છે, ત્યારે નવા પ્રોજેક્ટ માટે ફંડ એકત્રિત કરવા માટે પાલિકા પ્રયત્નશીલ છે। સોલાર, વોટર અને વિન્ડ સહિતના એન્વાયરમેન્ટ એનર્જી સેક્ટરના કાર્યો માટે પાલિકા દ્વારા બજેટમાં 200 કરોડ રૂપિયાના ગ્રીન બોન્ડ બહાર પાડવાની જાહેરાત મનપાના બજેટમાં કરવામાં આવી હતી। જોકે તે સમયે પ્રાઇવેટ ઇસ્યુ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે 200 કરોડ રૂપિયાનું ભરણું પ્રાઇવેટ સેક્ટર પાસેથી લેવાની તૈયારી હતી, પરંતુ પ્રાઇવેટ સેક્ટર પાસેથી લેવામાં આવેલા ભરણાનો વ્યાજ દર ઊંચો હોવાથી મનપાએ તેના પાછળથી ફેરફાર કર્યો અને પબ્લિક ઇસ્યુ બહાર પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। એટલે કે પહેલા વાત કરવામાં આવી હતી કે પ્રાઇવેટ સેક્ટર જોથી 200 કરોડ રૂપિયાનું ભરણું લઈ લઈએ, પણ એનો વ્યાજ દર ઊંચો હોવાથી પછી મહાનગરપાલિકાએ નક્કી કર્યું કે આપણે આઈપીઓ બહાર પાડીને 200 કરોડ રૂપિયા ભેગા કરીશું। પબ્લિક ઇસ્યુ બહાર પાડવા માટે આવે તો વ્યાજ દર પાલિકા નક્કી કરી શકશે, તેથી પાલિકાને બચત પણ થશે, જેને પગલે પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે તેના માટે એજન્સી નિમણૂક કરવા સહિતની કામગીરી માટેના કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે, જેના પર શાસકો ગુરુવારે નિર્ણય લેશે। વધુમાં જાણવામાં મળેલી માહિતી મુજબ આઈપીઓ માટે ફેસ વેલ્યુ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે। મહાનગરપાલિકા પર્યાવરણ લક્ષી 5 પ્રોજેક્ટો 215.98 કરોડ રૂપિયાના આંતરિક સ્ત્રોતમાંથી 198.20 કરોડ રૂપિયા અન્ય સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સુરત મહાનગરપાલિકાનો આઈપીઓ જે બહાર પાડવાની વાત ચાલી રહી છે તેના વિશે। મહાનગરપાલિકા 200 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે। આના વિશે આપણે વધારે માહિતી જ્યારે પણ આઈપીઓની ડેટ નક્કી થશે અને મંજૂરી મળશે ત્યારે આપણે કરીશું। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આ જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।